સારી અપસાઇડ બનતી દેખાઈ હતી અને 5 દિવસમાં ખાસ કરીને એક સારું મુવમેન્ટ આપણને બનતું દેખાઈ રહ્યું છે. વાયદામાં શોર્ટ કવરિંગ પણ જોવા મળ્યા છે. બીએસસી શું ધ્યાન રાખી રહ્યા છો અહીંયા? બીએસસી ને ઓવરઓલ જોઈએ તો એક સારા લેવલ્સ પર અત્યારે આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે કંઈક ને કંઈક ઉપરની સાઈડ પરથી આપણને 2900 છે, 2950 ની આસપાસના લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા હતા. તો હજી કંઈક ને કંઈક એક મૂવમેન્ટ અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે છે. ફાઇનલી 20 દિવસ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. નીચેની સાઈડ પર સપોર્ટ આપણે અગર જોઈએ તો કંઈક ને કંઈક 2610 2620 ની આસપાસના લેવલ્સ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળ્યા હતા. તો એક કન્સોલિડેશન અત્યારે આપણને બનતું જોવા મળી રહ્યું છે. ઉપરની સાઈડ પર જો અગર અહીંયાથી 2950 2930 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ ત્યાંથી આપણને પોઝિટિવ મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. 3100 3150 ના લેવલ આપણને ઓપન થતા જોવા મળી શકે. નીચેની સાઈડ પર એક સ્ટ્રોંગ સપોર્ટ 2620 ના લેવલ્સ પાસે આપણને બનતો જોવા મળી શકે છે. તો કંઈક ને કંઈક ઓવરઓલ પોઝિટિવ આઉટલુક છે. કન્સોલિડેશનની રેન્જની અંદર જો જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી કદાચ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ યથાવત રીતે જોવા મળે, પરંતુ યસ 2925 2930 ની ઉપર સસ્ટેન કરે છે તો કદાચ ત્યાં તમને એક સારી એવી મુવમેન્ટ પોઝિટિવ સાઈડની આવતી જોવા મળી શકે. ઓકે, તો બીએસસી માટે